આ સંક્રાંતિ પ્રથમ પર્વમાં થાય છે, એટલે રાજકીય પક્ષોમાં ઊંચાતું છે, પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે। જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે, એટલે અનિષ્ટ ગણાય। જી, હવામાનની આગાહી આવે એટલે સૌથી પહેલા આપને બધાને અંબાલાલ યાદ આવે, ત્યારે રાજ્યના હવામાન નિષ્ણાંત વાતાવરણ લઈને તો આગાહી કરે જ છે, પરંતુ આ વખતે તેમણે રાજકીય આગાહી કરી છે। તે અવારનવાર વરસાદ કેવો રહેશે, ઠંડી કેવી પડશે, પરંતુ આ વખતે તો તેમણે હવામાનની નહીં પરંતુ રાજકારણની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આગામી મહિનામાં એટલે કે ફેબ્રુઆરી અથવા માર્ચમાં રાજકીય ખળભળાટ વધી શકે છે। આવો સાંભળીએ અંબાલાલ પટેલે શું કહી રહ્યા છે। સંક્રાંતિ તારીખ 14/1/2025 મકર સંક્રમણ મંગળવારનું થાય છે। 8 કલાક 56 મિનિટથી સૂર્યાસ્ત સુધી પૂર્ણતા છે। આ સંક્રાંતિનું મહાન વાઘ છે અને એનું મહાન અશ્વ છે। એને પીળા વસ્ત્રો ધારણ કરેલા છે અને કેસરનું તિલક કરેલ છે। એની ઉંમર કુમારી છે અને એની સ્થિતિ બેઠેલી છે। દૂધનું ફૂલ જીરેલ છે અને દૂધ પાક ખાતી ખાતી જાય છે। આ સરપંચ જાતિની છે અને આભૂષણ મોતીના છે। વાર નામ મહોદય હોવાથી આપણા ધોનમાં વૃદ્ધિ થશે અને નક્ષત્ર નામ પણ મહોદય છે, જેનું સામૂહિક મુહૂર્ત છે એ 45 છે। એટલે ક્યારેક સમધાન કોઈ વાતાવરણમાં રહી શકે ક્યારેક, અને પૂર્વમાંથી પશ્ચિમમાં જાય છે અને એનું મુખ દક્ષિણમાં છે અને દક્ષિણ વાયવ્યમાં છે। સંક્રાંતિના માટે જોઈએ તો જે વસ્તુઓ ત્યાં વ્યક્તિઓ સાથે સંક્રાંતિ સંબંધ ધરાવે છે તે મોંઘી થાય છે। આ વાઘ અથવા અશ્વ જેવા પશુઓનો ત્રાસ થાય, પીળા રંગના વસ્ત્રો મોંઘા થવાની શક્યતા છે। કઠોળ, દાળ તેમજ દૂધની બનાવટો મોંઘી થવાની શક્યતા છે। સોનું, ચાંદી તેમજ ઝવેરાત મોંઘા થવાની શક્યતા છે। ગદા જેવા હથિયારો મોંઘા થવા તેમજ ક્યારેક મળવા મુશ્કેલ બની ગયું છે। સંક્રાંતિના નિમિત્તે ગાયને ઘાસચારો આપો, અનાજ, તલ, ગોળ, તેલ, સોનું, ચાંદી, ભૂમિ વસ્તુ, ઝવેરાત અને પશુઓની યથાશક્તિ દાન આપવામાં સારું રહે। સંક્રાંતિના પુણ્યકારી તલ મિશ્રિત જળથી સ્નાન કરવું સારું રહે અને તલનું અભિન શરીરે લગાડવાથી સારું રહે। તલનો હોમ, તલ મિશ્રિત પાણી પીવું, તલ ખાવા, તલના લાડવા ખાવા, એમાં સોના ચાંદીના સિક્કા મૂકી દાન આપવું। આમાં લગભગ અલગ અલગ પ્રકારે તલનો સૌ પ્રકારે ઉપયોગ થાય છે। એટલે આ સંક્રાંતિ જે છે એનું ફળ જોયું તો આ પ્રમાણે મહોદયનું વાર નામ નક્ષત્ર મહોદય છે, એનું ફળ જરા આપણા ગામમાં વૃદ્ધિ થાય। અને અન્ય દ્રષ્ટિએ જોઈએ તો આ સંક્રાંતિ પ્રથમ પર્વમાં થાય છે, એટલે રાજકીય પક્ષોમાં ઊંચાતું છે, પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે। જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે, એટલે અનિષ્ટ ગણાય। જી, હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે રાજકીય આગાહી પર પહોંચ્યા છે, ત્યારે તેમની આગાહી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી ચોક્કસથી અમને જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।